અમદાવાદમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ. ગોતા ચાંદલોડિયા એસટી હાઈવે પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સોલા, સાયન્સ સિટી, પ્રહલાદનગરમાં મુશળધાર વરસાદ, જ્યારે ચાણક્યપુરી, ઘાટલોડિયા, નારણપુરામાં પણ અતિભારે વરસાદ વરસી રહ્યો છે. આગામી 3 કલાક માટે અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ છે. અનરાધાર વરસાદથી શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે. તો દ્રશ્યો જોઈ રહ્યા છો કે અમદાવાદમાં દરેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા છે. વહેલી સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આગામી 3 કલાક અમદાવાદ માટે અતિભારે છે. હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જારી કરાયું છે. અનરાધાર વરસાદના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. વહેલી સવારે લોકોને બહાર નીકળવામાં પણ સમસ્યા થઈ રહી છે. તો લોકો પારાવાર હાલાકીનો સામનો પણ કરી રહ્યા છે. તો અનેક જગ્યા પર લોકોના વાહનો પણ બંધ પડ્યા છે, ફસાયા છે. તો ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ અમદાવાદમાં જોવા મળી રહી છે. છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ અમદાવાદમાં છે. ગોતા ચાંદલોડિયા એસટી હાઈવે પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે સોલા, સાયન્સ સિટી અને પ્રહલાદનગરમાં પણ મુશળધાર વરસાદ, ચાણક્યપુરી, ઘાટલોડિયા અને નારણપુરામાં પણ અતિભારે વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદના કારણે પારાવાર હાલાકી જનતા ભોગવી રહી છે અને એમસીનો પ્રી મોન્સૂન પ્લાન પણ પાણીમાં ગયો છે, કારણ કે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે અને વરસાદી પાણીના નિકાલની કોઈ સમસ્યા નથી. અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રીમા જોડાયેલા છે. રીમા, અમદાવાદમાં આગામી 3 કલાક માટે રેડ એલર્ટ જારી કરાયું છે. આ કેવો વરસાદી માહોલ? ગોતા ચાંદલોડિયા પર વરસાદી માહોલ, પ્રહલાદનગરમાં પણ એ જ સ્થિતિ છે. મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. સ્થિતિ હજુ પણ વરસી શકે છે. આગામી 3 કલાક અતિ ભારે અમદાવાદ માટે છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા છે. પાણીનો નિકાલની કોઈ સમસ્યા નથી. જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની અંદર વહેલી સવારથી જ વરસાદી માહોલ છે તે જામ્યો હતો. ત્યારે હવેની જો વાત કરીએ તો અમદાવાદ શહેરના તમામ અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ વરસવાનો છે તે શરૂ થઈ ચૂક્યો છે. છેલ્લા અડધો કલાકથી અમદાવાદ શહેરની અંદર આ જ પ્રકારે ધોધમાર વરસાદ છે જે વરસી રહ્યો છે. અત્યારે અમે છે અમદાવાદ શહેરના ગોતા વિસ્તાર ખાતે, કે જ્યાં આપ જુઓ કે છેલ્લી 20 મિનિટથી આ જ પ્રકારેનો ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો અને શહેરની જે રીતે પાણી ભરાવાની સમસ્યા છે તે પણ ક્યાંક જોવા મળી રહી છે. સામાન્ય વરસાદની અંદર પણ શહેરમાં તમામ અલગ અલગ જગ્યાઓ છે કે જ્યાં આ જ પ્રકારે પાણી ભરાઈ જતા હોય છે અને તે પરિસ્થિતિ છે તે હવે અમદાવાદમાં ઊભી થવા પામી છે. સાથે જ હવામાન વિભાગની પણ જો વાત કરીએ તો આગામી 3 કલાકની અંદર ભારે વરસાદ છે જે અમદાવાદની અંદર વરસી શકે છે. અમદાવાદ શહેરની અંદર રેડ એલર્ટ છે જે આગામી 3 કલાકને લઈને જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં કોર્પોરેશન છે જે દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચ કર્યાની વાતો છે જે કરી રહી છે અને તે તમામ દાવાઓ છે જે સામાન્ય વરસાદની અંદર જ અમદાવાદ શહેરની અંદર પોકળ સાબિત થતા હોય તેમ જોવા મળી રહ્યા છે. સ્ટ્રોમ વોટર લાઇન હોય કે ડ્રેનેજ લાઇન હોય તે તમામની સાફ સફાઈ કરાવ્યા હોવાની પણ વાત છે. એ કોર્પોરેશન સતત કરી રહ્યું છે, પરંતુ તેની વચ્ચે વાસ્તવિક પરિસ્થિતિ છે જે અમદાવાદ શહેરની કંઈક અલગ જ છે. આપ જુઓ કે એક તરફ વરસાદ પડી રહ્યો છે ત્યારે બીજી તરફ અમદાવાદ શહેરની સ્માર્ટ સિટીની આ સ્માર્ટ ગટરો છે કે જે ઓવરફ્લો થઈ રહી છે. સીસીટીવીથી ચેક કરવાની વાતો છે જે કરવામાં આવી હતી, કે સાથે જ રિયલ ટાઈમ મોનિટરિંગની વાતો કરવામાં આવતી હતી, પરંતુ આપ જુઓ કે આ કેવું રિયલ ટાઈમ મોનિટરિંગ છે કે જે વરસાદની અંદર જ આ તમામ ગટરો છે જે ઓવરફ્લો થતી જોવા મળી રહી છે. એક તરફ વરસાદી પાણી અને તેની સાથે જ આ જ પ્રકારના ડ્રેનેજના પાણી છે જે અમદાવાદ શહેરના રોડ રસ્તાઓ ઉપર ફરી વળ્યા છે. આપ જુઓ કે જે પ્રકારની પરિસ્થિતિ ગોતાની અંદર જોવા મળી રહી છે, એવું લાગે કે અમદાવાદ શહેરના આ પશ્ચિમ વિસ્તારો નહીં પરંતુ કોઈક ગામડાના રસ્તાઓ હોય કે જે સામાન્ય વરસાદની અંદર પણ જ્યાં પાણી ભરાઈ જતા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે જે અમદાવાદ શહેરની અંદર આ સામાન્ય વરસાદની અંદર પણ બની છે. જી, આભાર આપનો.